તો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો કેમ છો બધા, મજામાં ને? તો ચલો આજે હું તમને બતાવવાની છું કે મારા દિયરના સગાઈની વિડીયોઝ। તો ચલો તમને સ્ટાર્ટ કરીએ છીએ આપણે મારા દિયરની સગાઈનો વિડીયોઝ। તો બસ જો તમને બતાવું છું, મારા દિયરની સગાઈ હતી 19/7/2026ના દિવસે હતી, પણ બધા વિડીયો મારથી લેવાયા નહોતા, એટલે આપણે અત્યારે તમને વિડીયો બતાવીશ કે કઈ રીતે અમે ત્યાં મારા દિયરની સગાઈ થઈ હતી, કઈ રીતે અમારે બી બધું અલગ અલગ રીતે બધી પ્રસંગ થયા હતા। તો બસ ચલો તમને બતાવું છું। તો બસ જો આ તમારા દિયરના સગાઈનો વિડીયોઝ, અમારી દેવરાણી આ રીતે ત્યાં એ લોકો સાવરકુંડલા અમારા સગાઈ થઈ હતી, સાવરકુંડલા અમે સગાઈ કરવા ગયા હતા। અને આ છે સ્વામિનારાયણ મંદિર સાવરકુંડલાનું, ત્યાં વિડીયો ક્લિપ કરવા અને ફોટોસ પાડવા ગયા હતા કપલ્સ લોકો। વિડીયો થોડો લોંગ છે, પણ તમને જોવાની ખૂબ જ મજા આવવાની છે આ વિડીયોઝમાં, કેમ કે આમાં બધા અમારા કુટુંબ, મારા પિયરિયા બધા તમને જોવા મળવાના છે, મારા સાસુના પિયરિયા બધા તમને જોવા મળશે। તો ચલો હવે સ્ટાર્ટ થાય છે એ બધા વિધિ। તો આ જો આ મારા સસરા છે, અહીંયા બધા છે ને બેઠા છે, વાતચીત કરે છે। આ મારા દેવરાણીના પપ્પા છે, અમારા ફુવાજી એ બધા ત્યાં કુટુંબના બધા બેઠા છે, અમારા મામાજી બધા બેઠા છે। આ છે મારા પપ્પા જે બ્લુ શર્ટ પહેર્યો છે। હવે અહીંયા શું છાપ લાવવાની તૈયારી કરતા હતા અમે, એટલે બધા બેસી ગયા છે। આ બાજુ એમના મોટા બધા બેઠા હતા, આ બાજુ અમારા બધા મોટા બેઠા હતા। અમારા વચલા મામાજી છે જે અહીંયા સ્માઇલ કરે છે, પાછળ બેઠા છે મારા ફુવાજી છે નાના, આ બેઠા છે પૂજાના પપ્પાની બાજુમાં બેઠા છે, એમના સૌથી વચલા નંબરના કાકા છે એમની બાજુમાં બેઠા છે, એ સૌથી નાના એના કાકા છે પૂજાના, આ એનો ભાઈ છે ઓમ, અને પાછળ બેઠા છે એના કાકાના છોકરા છે, બે સગા। બસ આ રીતે બધા છે ને અમે છાપ લેવાની તૈયારી કરતા હતા, એટલે અમે હતા નીચે। તો અહીંયા બધી હવે છાપ આવશે। થોડો વિડીયો લોંગ બની ગયો છે, પણ જોવાની ખૂબ જ મજા આવવાની છે તમને। તો ચલો હવે સ્ટાર્ટ કરીશું આપણે જે અમે છાપ લઈને આવવાના હતા એ। અને અહીંયા બધા વાતચીત કરતા હતા ક્યારે આવશે, કેમ કે અમારે થોડું લેટ થઈ ગયું હતું, કેમ કે કપલ્સ ગયા હતા ફોટોસ પડાવવા, એટલે ફોટોસ પડાવવામાં આવવામાં કેમેરામેનને બી લેટ થઈ ગયું હતું થોડું, અને થોડું બધી રીતે મોડું થઈ ગયું હતું। અમે બી પાર્લરમાં તૈયાર થવામાં અમારે બી મોડું થઈ ગયું હતું, એટલે પછી અહીંયા થોડા બધા રાહ જોઈને બેઠા હતા આ રીતે। પ્રસંગ હોય તો થોડું તો ટાઈમે આપણે વિચાર્યું હોય થોડું તો આગા પાછું થઈ જ જાય, જે ટાઈમ આપણે વિચાર્યો હોય એ થાય નહીં, થોડું આપણે પાર્લરમાં તૈયાર થવામાં લેટ થઈ જાય, પછી કપલ્સ ફોટોસ છે આ બધું છે એમાં થોડું લેટ થઈ જાય। અને મોર્નિંગમાં શું કપલ્સ ફોટો સારા આવે, અને આપણે ફ્રેશ તૈયાર થયા હોય ને તો ફોટોસ બી સારા આવે। આ મારા બેઠા છે મારા સૌથી મોટા મામાજી છે, પિંક કલરનો શર્ટ પહેર્યો છે। તો જો અહીંયા ગોળ ધાણાની ડીશ ને ચાંદલાની ડીશ બધું તૈયાર ગોળ બાફા કરીને બેઠા હતા। હવે અમારી છાપ આવશે। તો જો આ અમારી છાપ આવવાની, બધા અમે નીચે આ રીતે મેં બધી તૈયારી કરી હતી। છાપ ડેકોરેશન તો આપણે કરાવ્યું હતું, પણ ત્યાંથી લાવવું કરવું એ બધી ભાગદોડ હતી। તો જો અહીંયા અમે બધા છાપ લઈને હવે આવીએ છીએ। તો હવે તમને બધાને મળાવું કે આ કોણ છે। જો પહેલાં તો હું જ ચડતી હતી, કેમ કે મારી છોકરીના હાથમાં ડીશ હતી, એને ફાવતું નહોતું એટલે હું લઈને ચડતી હતી। જો નેન્સી પ્રાંસી આ મારા કાકાજીની છોકરી છે કિંજલબેન, એની પાછળ એનો ભાઈ છે દર્શનભાઈ, એ બી મારા કાકાજીનો સગા કાકાજીનો છોકરો છે। પાછળ આવે છે સુનિલ, સુનિલની પાછળ છે મારા કાકાજી સગા, એમની પાછળ છે મારા ફૈજીનો છોકરો કાનાભાઈ, આ બી મારા ફૈજીના છોકરા છે ભાવેશભાઈ, પછી આ છે મારા ફૈજીના છોકરા જ છે લાલાભાઈ। જો આ રીતે અમે દાગીનામાં બધી વસ્તુ લીધી હતી। વિડીયોઝ મસ્ત આવ્યા છે, તમને જોવાની બી ખૂબ જ મજા આવવાની છે।
જો આ રીતે આપણે બધી વસ્તુ જે લાવ્યા હોય ને બધા વિડીયોઝ ઉતાર્યા હતા. વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં બી જણાવજો, કેમ કે આટલા ટાઈમથી મેં વિડીયોઝ મૂક્યા નથી. બહુ ટાઈમ પછી આપણે અમારા દિયરના સગાઈનો આખો વિડીયો હું તમને બતાવવાની છું, કઈ રીતે અમારે થઈ છે સગાઈ મારા દિયરની. તો અહીંયા જો બધા બેસી ગયા છે. હવે છાપ આવી ગઈ એટલે હવે એમના પૂજાના પિયરિયા બધા છાપ વધાવશે. જો આ પૂજાના મમ્મી છે. અને એ બી કમેન્ટમાં જણાવજો કે તમારા ત્યાં કઈ રીતે સગાઈમાં હોય છે. બધાને અલગ અલગ રીતનું હોય, બાકી થોડું તો સેમ જ હોય છે બધાને બી, કે આ રીતે છાવલા આવે, બધું દાગીનો હોય, 5-6 જોડી કપડાં, કટલરી એ બધું જ હોય. પણ થોડો અમુકમાં અલગ રિવાજ હોય. પટેલમાં એવો રિવાજ હોય કે આપણે તો છોકરાવાળા સામે જાય, ત્યાં છોકરાવાળા હોય ને એ સામે સગાઈ કરવા આવે. અને આપણામાં તો એવું હોય કે છોકરા જાય સગાઈ કરવા. બધામાં અલગ અલગ હોય. ને અહીંયા જો ગળું મોઢા કરતાં સુનિલ કે મને થોડો નાનો જ આપજો. ને મસ્ત બધા છાપ વધાવી દેશે. છાપનું ડેકોરેશન કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો, કેમ કે આ મેં પસંદ કરી હતી. બહુ સિમ્પલ સોબર, આપણે કોઈ હેવી નથી પસંદ કરી, પણ સારી લાગતી હતી. બધાની ચોઈસ શું અલગ અલગ હોય, કોઈને આવી ગમે, કોઈકને હેવી ગમે, પણ મને આ ગમી હતી એટલે મેં આ ચોઈસ કરાવી હતી. પછી આના પછી સામસામી અમારે છે ને ગોળ ખાવાનો રિવાજ છે. મીઠું મોઢું કહે ને એ રીતે મીઠું મોઢું કરવાનું. પછી કંઈક શ્રીફળ ને સાકરનો પડો હોય એ આમ 2 બાજુ કે 3 બાજુ આમ છોકરીવાળા છોકરાવાળા તરફ ફેરવવાનું એવું હોય છે. એ આગળ તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે મસ્ત રેન મમ્મીએ છાપ વધાવી લીધી. જો પાછળ આવે છે જે ચાલીને મારા નાના મામાજી ને મામીજી હતા, જે સાવરકુંડલા રહે છે, જે અમે આગળના વિડીયોમાં ગયા હતા જેમના છોકરાની એંગેજમેન્ટ કરવા. આ પૂજાના બીજો નંબરના કાકી છે. એ આમાં 2 કે 3 કે 5 જણા છાપ વધાવે એવું હોય છે, મને અત્યારે યાદ નથી. આજે અમારા પ્રાંસીબેન આવી ગયા. એમને બી મસ્ત છાપ વધાવી લીધી. જો પાછળ જે ચશ્મા પહેરીને બેઠા છે ને એક્ઝેક્ટ સુનિલની પાછળ, એ મારા સગા મામા છે, પેલો મોટા મામા. જો ગ્રીન સાડી પહેરી છે પૂજાના ફઈ છે, એની પાછળ ઊભા છે પૂજાના સૌથી નાના કાકી છે. આ મારા કાકીજી છે, પિંક સાડી પહેરી છે. પછી જે વાતો કરે છે મારા મામાજીની છોકરાની વહુ છે. જો આ રીતે મેં તમને આગળ જેમ કીધું હતું એમ, કે આ રીતે અમારે શ્રીફળ આવી રીતે 2 વખત કે 3 વખત છોકરીનું ને છોકરાના આમ સામસામે શ્રીફળ ફેરવે. પછી આ મીઠું મોઢું કરશે. બેઠા છે જો પૂજાનો ભાઈ ઓમ, એના સૌથી નાના કાકા, અને આ બાજુ બેઠા છે મારા કાકાજી અને સુનિલ. સામસામે મીઠું મોઢું કરે. અને પૂજાના ઘરેથી છે ને બહુ બધા ભાવ આપે, એટલે આમ આપણે એમ ખાવાનું જે આપણું જે હોય ને, કોઈ બી જે ભાવ આપે ને આમ ગળે આવી જાય, એટલો બધો ભાવ આપે છે ત્યાં.
અહીંયા ગળું મોઢું કરશે, પછી મારા સસરા અને પૂજાના પપ્પા સામસામી વેવાય મોઢું મીઠું કરશે. થોડોક વિડીયો બહુ લોંગ છે, 45 મિનિટનો છે, પણ જોવાની ખૂબ જ મજા આવવાની છે તમને. બધામાં અલગ અલગ રિવાજ હોય, બધી અલગ અલગ રીતે કરવાનું હોય. અમારા કાકાજી તો ઊભા થઈ ગયા, હજી સુનિલ બેઠા, અને બાજુમાં મારા સસરા આવી ગયા છે. આ પૂજાના કાકાનો છોકરો છે કેવલ, આ બી પૂજાના કાકાનો છોકરો, ને આ બાજુ મારા કાકાજીનો છોકરો છે આ દર્શનભાઈ, ને આ બાજુ પૂજાનો ભાઈ રવિ. હવે સામસામી વેવાય મીઠે મોઢું કરે છે. ને બધા ગોળ ખાઈ ખાઈને મોઢું ગળ્યું થઈ ગયું હતું. આ પૂજાના મોટા બાપા છે, સૌથી મોટા બાપા. આ દાદાનો સ્વભાવ બહુ મસ્ત છે. સામસામી જો ગોળ કેટલો મોટો લઈને એકબીજાને ખવડાવે. નેન્સી પ્રાન્સી જો જોઈ રહ્યા છે શું કરે છે આ બધા. આ પૂજાના બીજો નંબરના કાકા છે, જે અત્યારે આવ્યા છે. સામસામી મોઢું મીઠું કરે. આ એના સૌથી નાના કાકા, જે સાવરકુંડલામાં જ રહે છે. આ એના કાકા. આમાં તમને થોડું આઈડિયા બી આવી જશે, કોણ ક્યારે છે, કોણ શું છે, બધું તમને ખ્યાલ આવી જશે. આ મને નથી ખબર, એટલે હું તમને નહીં કહેતી. હવે જો આ દાદા બધાને ફરી મોઢા મીઠા કરવા ડીશ લઈને જાય છે. બધા બહુ ભાવ આપવાનો, બહુ એમ એટલો બધો ભાવ આપે ને બધાને. હવે પછી છે ને, હવે છા બાલોકા લઈ લેશે, પછી પૂજાને આપણે બાજોટે બેસાડીશું. એ વિડીયોઝ આવશે. જો અહીંયા બધા વારાફરતી બધા હવે છાપ આપે છે. પાછળ ઊભા છે મારા મામાજી, જે સાવરકુંડલા રહે છે. આ મારા ફૈજીનો છોકરો છે લાલાભાઈ, સૌથી મોટા ફૈજી છે ચંદ્રિકા ફઈ, એમનો છોકરો છે. આ મારા ફૈજીનો જ છોકરો છે, જે રેખા ફઈ છે, એમના બીજા નંબરનો છોકરો છે ભાવેશભાઈ. આ મારા કાકાજીનો છોકરો દર્શનભાઈ. જો પાછળ ભાઈ એમના ફ્રેન્ડ સાથે બેઠા છે. અને અહીંયા તો તમે ઓળખો જ છો, આ છે સુનિલ. અને સામે હતા એના ફઈ, આ એના કાકાની છોકરી છે, પૂજાના કાકાની છોકરી. ને આ બાજુ નેન્સી. આ મારા કાકાજીની છોકરી. આ જે હમણાં જે દાદા હતા ને, એમના વાઈફ છે. આમનો બી સ્વભાવ સારો છે. આ મારા કાકાજી. આ મારા ફૈજીનો સૌથી નાનો છોકરો કાનાભાઈ, એમનું નામ છે હાર્દિકભાઈ. હવે જો પૂજાને આપણે મસ્ત બાજોટે બેસાડી દીધી હતી. અને આ રીતે જો હવે બધી વિધિ ચાલુ થશે, કઈ રીતે ચાંદલા અને ચૂંદડી ઓઢાડવાનું, જે આપણે દાગીના લાયા છે પહેરાવાનું, એ બધું હવે તમને જોવા મળશે. જો પૂજા મસ્ત બેસી ગઈ છે બાજોટ ઉપર. હવે બધું ગોળ બાપા વિધિ કે એમ કરવાનું. તો જો અહીંયા અમારા સાસુ આવશે ને ચાંદલા કરવા. અમારા સાસુ મસ્ત ચાંદલા એને કરે છે. બધી વિધિ બધાનામાં અલગ અલગ હોય. તો અહીંયા એને ચાંદલો કરીને, પછી હાથમાં ચાંદલો કરીને શ્રીફળ આપવાનું અને ચાંદીનો સિક્કો. પહેલાં અમારે છે ને આ રીતે બાજોટમાં બેસીને પહેલાં વિધિ કરાવે, પછી આપણે આ રીતે જે પાછળ સોફો છે એમાં બેસીને કપલ્સ ફોટો અને બધા જે કવર ને બધું આપે એ રીતે કરાય. પણ પહેલાં અમારે આવી રીતે બાજોટમાં બેસાય. હવે હું આવી ગઈ, જો એને ચુંદડી ઓઢાડું છું. મસ્ત બાંધણીની ચુંદડી હતી, મરૂન કલરની. લગડી પટ્ટો તો હતો, પણ ગજી સિલ્ક બાંધણી.
આ રીતે મેં થોડું છે ને ફેલાઈને આમ ખોળામાં એને મૂક્યું હતું. લાગે કે મસ્ત ચૂંદડી ઉડાડી. હવે એના મસ્ત માથે ઉડાડી દઈશ. તો આ રીતે અમારામાં આ રીતે રિવાજ હોય છે. અમે આમાં તૈયાર થયા. કપલ ફોટોઝ, મારા છોકરાના ફોટા, કોઈનો ફોટો નહીં. એટલે કામમાં પોતાના ઘરે પ્રસંગ હોય એટલે આપણે ફોટાઝને ઓછું જ પાડવા મળે આપણને. કપલ્સ ફોટો જો કે અમે 1-2 પડાયો છે, પણ જે જે હેત્વિક મસ્ત તૈયાર થયો તો એનો ફોટો એકેય નથી આવ્યો. આ જો હવે એને અહીંયા ચૂની પહેરાવીએ છે. અને થોડું શું રોડ ઉપરનું ઘર છે એટલે તમને થોડા વ્હીકલના અવાજ આવશે. જો અહીંયા છડા પહેરાવીએ છે. આ ચૂડલી અમારા કાકી જે આવ્યા છે, એક બાજુ એ પહેરાવશે, એક બાજુ હું પહેરાવીશ. આ સોનાની ચેન પહેરાવશે મારા સાસુ. પુટ્ટી એમને મેં અહીંયા મૂકી દીધી હતી, કેમ કે એણે બધું મેકઅપનું બધું સેટ ને બધું પહેર્યું હોય એટલે પછી આપણે ખાલી પુટ્ટી આ રીતે અહીંયા મૂકી દીધી હતી. હવે એને છે ને ચાંદલા કરીને વધાવવાની હોય. અહીંયા બધા જો વાતચીતો કરે છે. હવે આને પછી છે ને ભાઈને આવી રીતે બાજોટમાં બેસાડશે. તો પૂજાના મમ્મી બધું કરશે. મસ્ત લાગે છે સાડી, એણે ચણિયા ચોળીનો કલર બી મસ્ત લાગે છે. હવે પૂજાના મમ્મી એને જે કર્યું ને એને વધાવીને પછી પૂજા ઊભી થઈ જશે. પછી ભાઈને બેસાડશે. અહીંયા થોડા પૂજાના મમ્મી ઇમોશનલ થઈ ગયા હતા. એ વિડીયોઝમાં તમને આગળ દેખાશે. જો કોઈ બી હોય, આપણી આટલા વર્ષની દીકરી થઈ અને પારકા ઘરે જવાનું થાય, હજી તો વાર છે, પણ સગાઈ થઈ એટલે થોડું તો મને અંદરથી લાગી આવે. અમારે નેન્સી પ્રાન્સી જો બે ઊભા રહી ગયા એના કાકી જોડે. અને આમાં મસ્ત નેન્સી પ્રાન્સી ડાન્સ બી કર્યો છે. પણ શું વોઇસ હું નહીં ચાલુ કરું, કેમ કે છે ને વોઇસ ચાલુ કરીશ તો કોપીરાઇટ આવી જાય છે, એટલે હું વોઇસ ચાલુ નહીં કરું.
હવે અહીંયા અમારા ભાઈ બેસી ગયા, એમના સાસુએ મસ્ત એમને ચાંદલા કરી દીધા. હવે અહીંયા એમના સાસુ એમને શ્રીફળ ને બધું આપશે. પછી આ વિધિ પતી જાય ને પછી એ લોકો બાજોટથી સોફા ઉપર પાછળ છે મસ્ત ડેકોરેશન કર્યું હતું ત્યાં બેસી જશે. પણ પહેલાં તો બાજોટ ઉપર જ બેસાડવા પડે. આ પૂજાના ફઈ છે. અમારા કાકીજી છે. બધા બેઠા છે મહેમાન. આજે મારે લાલ સાડી પહેરી છે એ મારા સૌથી મોટા ફઈજી હતા. ને એ બધા વિડીયો ફોટોઝ ને બધું પાડે કેમકે હવે બેસી ગયા છે ત્યાં સોફા ઉપર કપલ્સ. આ પૂજાના કાકાની છોકરી છે મસ્ત ક્યુટી પાઈ. હવે આપણે છે ને ભાઈ પહેરીને એમને બેસાડ્યા, પછી રિંગ સામસામી બે પહેરા લેશે, પછી કેક કટિંગ, પછી બધા જે આવે એ બધા ફોટોસ પાડશે. કવર્સ આપવા જો મસ્ત બેસી ગયા છે કપલ. અને આ વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જણાવજો. ડેકોરેશન બી મસ્ત હતું પાછળનું. વિડીયો થોડો લોંગ થઈ ગયો છે, બહુ લોંગ છે, પણ જોવાની ખૂબ જ મજા આવવાની છે. પૂજા બી મસ્ત તૈયાર થઈ હતી.
એણે બી લેન્સ પહેર્યા હતા ફર્સ્ટ ટાઈમ, મેં બી પહેર્યા હતા ફર્સ્ટ ટાઈમ લેન્સ. હવે અહીંયા રિંગ સેરેમનીની ચાલુ થઈ ગઈ. હવે બે સામસામે રિંગ પહેરાવશે. તો મસ્ત બેની રિંગ હતી. પાછળ બધા ગોઠવાઈ ગયા છે રિંગ પહેરે એટલે, જે ઓલા ફટાકડા કે ને ફોડવા માટે. જો આ બાજુ પહેરાવશે એટલે અમારા બધા ફોડશે. બધા ગોઠવાઈ ગયા હતા, આખું સ્ટેજ ભરાઈ ગયું હતું. મસ્ત ભાઈ પૂજાને રિંગ પહેરાવી દીધી છે. અહીંયા પૂજાએ મસ્ત ભાઈને રિંગ પહેરાવી દીધી. તે કેવું બોયઝની આમ નીચે બેસીને રિંગ પહેરાવે, ગર્લ્સ આમ આ રીતે પહેરાવે. બધામાં આ રીતે જ હોય છે, પણ આ કેવું લાગે. એના કાકાની છોકરી આવી ગઈ. હવે જો અહીંયા મસ્ત આવી ગઈ છે કેક. કપલ્સ કેક કેવી મસ્ત લાગે, એન્ગેજમેન્ટ વાળી. કેક કેવી લાગે છે ડેકોરેશનમાં કમેન્ટમાં કહો. 2 લેયરની બનાવી હતી આપણે. એટલે આપણે ઓર્ડર્સ આપ્યો હતો બનાવવા માટે. મસ્ત કપલ કેક કટ કરે છે, એકબીજાને ખવડાવ્યું. ચિલ્લર પાર્ટીને મજા આવી જાય. જો કેક આવી ગઈ, બર્થડે પાર્ટી હોય, પછી હવે તો રિંગ સેરેમની હોય છે, ત્યાં બધે કેક હોય જ છે, એટલે ચિલ્લર પાર્ટીને મજા આવી જાય કેક ખાવાની. અહીંયા મસ્ત કેક કટિંગ થઈ ગઈ, સામસામે ખવડાવે છે. હવે અમારે અહીંયા સુનિલ થોડા ફોનમાં ચર્ચામાં હતા. તો બધા છે ને અમારે અહીંયા આવી જશે નેન્સીનો ડાન્સ. જો એ ડાન્સ કર્યો તો, ચાચી ચાચાવાળો ડાન્સ કર્યો તો. ચાચા લડ્ડુ હો ગए એવું જ કંઈક સોંગ હતું, એની ઉપર ડાન્સ કર્યો તો. ચાચી કે પીછે લડ્ડુ હો ગए એવું. ચાચી ને બી જાદુ કર દિયા, એ સોંગ ઉપર ડાન્સ કર્યો તો બે બહેનોએ. પ્રાંસી થોડું નેન્સીના જોઈને કરતી હતી. અને પાછળ જો બધાને હસવું બી આવે, કેમ કે સોંગ જ એવું લીધું તો મને નેન્સીએ ચોઈસ કર્યું હતું આ સોંગ. પણ શું કોપીરાઇટ આવી જાય એટલે મેં સાઉન્ડ છે ને બંધ કરી દીધો છે. તો જો બે બહેનો ડાન્સ કરે છે. જો પાછળ કપલ્સને બી હસવું આવે છે, બધા હસવું જ આવતું હતું બધાને, કેમ કે સોંગ બહુ મસ્ત લઈ આવ્યા હતા, કોમેડી ટાઈપ. અને પ્રાનેન્સી ફર્સ્ટ ટાઈમ પાર્લરમાં તૈયાર થઈ હતી, એટલે એને તો બહુ હરખ હતો. આ જો અહીંયા બધા જ છે ને આશીર્વાદ દેવાઈ જાય છે. આ પૂજાના મોટા બાપા છે, આ પૂજાના મમ્મી પપ્પા. બધા ટર્ન બાય ટર્ન આવા જ મળ્યા હતા. હવે આ છે પૂજાના બીજો નંબરના કાકા કાકી. હવે આ તો હું ઓળખતી નહીં, એટલે આપણને આઈડિયા નહીં, કેમ કે આ પૂજાના પિયર બાજુથી જ છે. પણ આપણે જેટલાને ઓળખતા હતા એટલા મેં તમને કીધું. આ બધા
હું હવે ઓળખતી નથી કોઈને. અમારી સાઈડના તો બધાને ઓળખું જ છું. આ પૂજાના નાના કાકા કાકી છે. આ પૂજાના ફઈ ને ફુવા છે. આગળ જેમ તમને કીધું એમ કે આપણે જેને ઓળખીએ ને તમને કહીશ કે આ કોણ છે, આ કોણ નથી. એટલે જે ઓળખતી હશું એને હું કહીશ તમને. નીચે જો નેન્સી અને મારા ફૈજીન છોકરો કવર લેવા બેસી ગયા હતા નીચે. આ બાજુ એમની સાઈડમાં એમના ફ્રેન્ડ્સ, પૂજાની ફ્રેન્ડ્સને બધા લેતા હતા. આ પૂજાના ફઈની છોકરી છે. આ બી અમારા રિલેટિવ છે જે રાજકોટ રહે છે, પણ નામ ભૂલી ગઈ છું. આ બી અમારા રિલેટિવ છે જે જુનાગઢ રહે છે. અમારા નાના ફઈજી અને ફુવાજી. અમારા નાના મામાજી જે સાવરકુંડલા રહે છે અને મામીજી. અમારા કાકાજી અને કાકીજી. આ પૂજાના પિયર બાજુથી જ છે. આ મારા રિલેટિવ છે, કાકા થાય છે. એ લગભગ સાવરકુંડલા રહે છે. આ મારા રિલેટિવ છે જે મારા સસરાના મામાના છોકરી અને જમાઈ છે. આ મારા સાસુ સસરા. આ બી મારા નાના વચલા નંબરના ફઈ છે જેમનું ફેમિલી. આ સૌથી મોટા ફઈજી છે એમનું ફેમિલી છે. આ બી અમારા રિલેટિવ છે, પણ આઈડિયા નથી, પણ અમારા રિલેટિવ છે. આ મારા વચલા નંબરના મામાજી અને મામીજી જે આ બી મારા મામાજી જ થાય છે. આ માસીજી થાય છે. પછી આ મારા જે સગા મારા સસરાના મામી હતા. આ મારા નણંદ છે જે મોટા ફૈજીના દીકરી છે. બધા ચર્ચા કરે કવર આપ્યું. લાઈન લાગી હતી એવી લાયા તો. આ મારા સૌથી મોટા મામાજી છે જે અમદાવાદમાં જ રહે છે. આ મામીજી. લાઈન લાગી હતી, આમ કેવું પીરસવામાં લાઈન લાગે એવી લાઈન. બધા ફોટોસ પાડવા માટે કવર લઈને ઊભા રહી ગયા હતા. આ પૂજાના ફ્રેન્ડ છે, ક્લોઝ ફ્રેન્ડ છે પૂજાની. આ બી કોઈ રિલેટિવ હતું પણ મને આઈડિયા નથી. જો આમાં નેન્સી અને આ જ્યારે ને આ જો મારા મામાજીના છોકરા છે, મોટા વચલા નંબરના બધા ભેગા છે. પછી આ બી અમારા રિલેટિવ જ છે. આ બાજુ પૂજા બાજુ આ અમારા પડોશી છે. મારા સાસુ રહે છે ને ત્યાંના પડોશી છે. આ મારા કાકાજીના છોકરા અને છોકરી છે. આમાં તમને બધાને જોવા મળી ગયા છે કે આ શું કોણું છે, શું છે. આ પૂજાની બાજુના જ હતા. હવે બધા છે ને ફેમિલીઝ ફોટા. જો અમારા નાના ફૈજીના છોકરા છોકરીઓ બધા ઊભા હતા. આ જો અમે આવી ગયા.
અમારે હિતવિકનો એક જ ફોટો આવ્યો છે, મસ્ત એને પહેરી હતી ઇન્ડો વેસ્ટર્ન, પણ રહેતો જ નહોતો, એટલો કજ્યો કરતો હતો ને. છોકરા રાખીને પ્રસંગ કરવો ને એટલે બહુ ટફ થઈ જાય છે. બધા રમાડવા લઈ જાય પણ છતાં એને જવું નહોતું, એટલે મારે લઈ લઈને જ ફરવું પડતું હતું. પણ મજા આવી, બધાને એન્ગેજમેન્ટમાં ખૂબ એન્જોય કર્યો હતો. ને અમે એન્ગેજમેન્ટ કરવા ગયા હતા સાવરકુંડલા. જો કોઈ બી જે વિડીયો જોતા હોય, જો સાવરકુંડલાના હોય તો કમેન્ટ કરજો કે અમે બી સાવરકુંડલાના છીએ. આ બધા પૂજાના બાજુના જ રિલેટિવ છે. હું જેને ઓળખતી હતી એને બધું મેં કીધું કે આ પૂજાને આ થાય છે, આ થાય છે, એટલે આપણે તમને કીધું. આ રિલેટિવ બે બાજુ છે, પૂજાના બાજુ ફ્રેન્ડ જેવું છે અને અમારું કંઈક રિલેટિવ વધારે થાય છે. આ કંઈક પૂજાના બધા ફઈઓ છે એવું છે. મને મારા સસરા હમણાં વચ્ચે આવ્યા હતા ને તો કહેતા હતા, એટલે એ આઈડિયા છે કે આ પૂજાના બધા ફઈઓ થાય છે. આ જો ઓમ બેસી ગયો છે ને જીજુન બાજુમાં, દીદીની બાજુમાં. આવી એના કાકાનો છોકરો છે કેવલ. આ શાયદ એમના ફઈના છોકરો છે, આઈડિયા તો લગભગ તો એના ફઈના છોકરો જ છે. જો બે કપલ્સ કઈ ચર્ચા કરે છે, શું ચર્ચા કરે છે. અહીંયા આવી ગઈ પૂજાના કાકાની છોકરી. મસ્ત બધા જો ફોટોસ પાડે છે. આ બેના કાકાનો છોકરો છે. અહીંયા અમે આવી ગયા, ના સોરી અમે નથી હો, એના કાકાનો છોકરો અને છોકરી છે. અહીંયા મારા જે અમે સાવરકુંડલા એન્ગેજમેન્ટ કરવા ગયા હતા ને પહેલા મહિનામાં, એ કપલ્સ છે. આ મારા મામાજીનો છોકરો અને એમની વહુ. આ એમનો નાનો ભાઈ જે હમણાં ગયા ને, કરણભાઈ. હવે અમે આવીશું. જો નેન્સી પ્રાન્સી કપડાં ચેન્જ કરી દીધા, હિતવિકે બી કપડાં ચેન્જ. એ કપડાં ચેન્જ થયા ને પછી હિતવિક થોડો રિલેક્સ થયો ને થોડો રમતો થઈ ગયો હતો, કેમ કે અકળામણ થતી હતી. આ મારું જો આખું ફેમિલી ફોટો. મસ્ત ગોઠવાઈ ગયા છે જો બધા. એમના ત્યાંનું ફેમિલી, એના કાકા કાકી અને બે ભાઈઓ અને બધા છે, અને વચ્ચે એના કાકાની છોકરી છે. એના મમ્મી પપ્પા અને આ બાજુ મારા સાસુ સસરા, એ રીતે બધા ફોટોસ પડાયા હતા ત્યાં. બધાએ ખૂબ એન્જોય કરી હતી એન્ગેજમેન્ટમાં બી. અને અહીંથી અમે આખી બસ લઈને ગયા હતા. અમે તો ટ્રેનમાં ગયા હતા, પણ ત્યાંથી અમે અહીંથી આખી મોટી લક્ઝરી બસ, સ્લીપર બસ આવે ને, એ કરીને ગયા હતા મહેમાનોને લઈને. એમનું આખું પૂજારી સાઈડનું આખું, એમાં 3 કાકા કાકી અને એમના છોકરાને એ રીતનું પડાયું છે ફોટો. મસ્ત ગોઠવાઈ ગયા હતા બધા. હવે બધા ફેમિલીઝ આ રીતે જો, એના કાકાનું આખું ફેમિલી આવી ગયું, સૌથી નાના. આ જો આખું મારા 3 ફઈજી અને મારા કાકાજી, મારા સસરા, જો 10x10 મસ્ત બધાના ફોટા એટલા બધા લીધા છે ને, બધાને યાદગીરી બી સારી રહે. આખું એમના ભાઈ બહેનનો એ રીતે ફોટો પડાયો હતો. મારા કાકાજી, પછી એમ મારા કાકાજીનું ફેમિલી આખું. આ બધા મારા શું મામા ફોઈના પોયરા કે ને, એ રીતે બધા બેસી ગયા છે.
જો આ બાજુ બધા મારા નણંદ છે, પછી જેઠ છે, દિયર છે, બધા ગોઠવાઈ ગયા હતા. જો અહીંયા હેતવિક જો ફોનથી એના પપ્પા જોડે રમતો હતો. હવે થોડો રિલેક્સ થયો હતો, કપડાં ચેન્જ કરતી હતા. આ મારા મમ્મી પપ્પા આવી ગયા. આ મારા ભાઈ ભાભી છે. આ પૂજાના ફ્રેન્ડ ને જીજાજી જે છે. આ મારા આવશે મારા મોટા મામા છે. પછી આ પાછું આવી ગયું મામા ફોઈના પોયરા વાળું જ આવી ગયું. પણ એ અમારા સાસુ સસરાના જે બધા મારા મામાજીના છોકરા ઊભા છે. અને સુનિલ એટલે મામા ફોઈના પોયરા જ કહેવાય. આ તો પૂજાની ફ્રેન્ડ જ હતી. શાયદ ફ્રેન્ડ છે કે રિલેટિવ છે, આઈડિયા નથી આપણને. બધા કપલ ફેમિલી ફોટોઝ બધા પડાવતા હતા. જો હા મારા કાનાભાઈ. અહીંયા મસ્ત કપલ્સ ફોટોઝ. હવે થોડી હસી મજાક ને એવું બધું બધા કરશે. આ અમારો કપલ્સ ફોટો આવી ગયો. ફોટોઝ ને વિડીયો બધું પાડતા હતા. છેલ્લે બધું પતી ગયું ને ત્યારે અમને ચાન્સ મળ્યો. અડધો તો મેકઅપ આમથી આમ થઈ ગયો હોય, તૈયાર થયા હોય, એ થોડું આમથી આમ થઈ ગયું હોય, હેરસ્ટાઈલ વેરસ્ટાઈલ. પણ તો બી સારા આવ્યા છે ફોટોઝ ને વિડીયોઝ. તો બસ જો હવે છે ને આપણે તમને આ વિડીયો કેવો લાગ્યો હોય, ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ કરજો. આખી મારા દિયરને જે સગાઈનો આખો વિડીયો મેં તમને શેર કર્યો છે. જો અમે અહીંયા મસ્ત કપલ્સ ફોટો પડાયા છે અને બધા હસાવતા હતા એટલે હસવું બી એટલું બધું આવતું હતું. તો મસ્ત જો અહીંયા અમારા એક બે કપલ્સ ફોટો પાડી લીધા છે. તો મસ્ત અહીંયા જો અમારો કપલ ફોટો પડવાઈ ગયા. હવે પછી છે ને ભાઈના અને પૂજાના કપલ ફોટો આવશે, થોડો વિડીયોઝ આવશે. તો બસ આ હતી અહીંયા મેં એન્જોય મસ્ત એન્ગેજમેન્ટની કરી હતી. અને એન્ગેજમેન્ટમાં બી ખૂબ જ મજા આવી હતી અમને બધાને. મસ્ત થઈ ગયો કપલ્સ ફોટાસ ને બધું. હવે તો પ્લીઝ આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ. અને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. અને કેવો લાગ્યો છે એ વિડીયો એ બી કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો મસ્ત જો આ કપલ્સના વિડીયો અત્યારે આવે છે, એન્જોય કરો મસ્ત. અને આ કપલ કેવું લાગ્યું છે પ્લીઝ, ન્યૂ કપલ છે એની માટે બી મસ્ત કમેન્ટ કરી દેજો. અમારે હવે હેતવિકનું ચાલુ થઈ ગયું છે એટલે હવે થોડું આપણે ફટાફટ સ્પીડમાં ભગાવવું પડશે. આ સાવરકુંડલાનું સ્વામિનારાયણ મંદિર છે. મસ્ત વિડીયોઝ ઉતાર્યા હતા. ત્યાં ફોટોસ બી બહુ મસ્ત રહ્યા હતા. મોર્નિંગમાં જતા રહ્યા હતા કેમ કે મોર્નિંગમાં વ્યૂ સારો આવે અને શું મસ્ત ફ્રેશ થઈ ગયા હોય અને તૈયાર થયા હોય ને ત્યારે જ વધારે ફોટો પાડવાની મજા આવે. એટલે મોર્નિંગમાં જે લોકો કપલ્સ ફોટો પડાવવા ગયા હતા. અને જે અહીંયા જો મસ્ત રિંગ આવે છે ને, એટલો મસ્ત આમ એ નજારો લાગતો હતો ને. આ તો બસ બાય. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જણાવજો. જો અહીંયા આ ભાઈની ગિફ્ટ છે જે પૂજાને આપી છે. અને હવે હમણાં આવશે પૂજાએ ભાઈને ગિફ્ટ આપી છે. એ રીતે બી મસ્ત ફોટોસ પડાયા છે લોકોએ અને વિડીયોઝ કર્યા છે. અહીંયા હવે પૂજાએ ભાઈને જે ગિફ્ટ આપી હતી એ
તો કોંગ્રેચ્યુલેશન્સ ન્યૂ કપલને. ઓકે, બાય. આ વિડીયો કેવો લાગે છે પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે. થોડો લોંગ બની ગયો છે પણ થોડો જોવાની ખૂબ જ મજા આવશે તમને લોકોને. તો બાય. જો અહીંયા બીજા કપલ ગયા હતા, ન્યૂ કપલ. આ બી ન્યૂ કપલ જ છે, જે અમારા મેં તમને આગળ કીધું એમ મારા મામાજીના છોકરો છે, એ બી ન્યૂ કપલ જ હતા. તો બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો હવે ન્યૂ વ્લોગ આપણે કન્ટિન્યુ કરીશું વ્લોગ બનાવવાનું. તો અત્યારે આ જો માણી લો તમે મસ્ત વ્લોગ અને વિડીયોઝ જે સમજો એ. તો હવે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.